બસ આ જ ભક્તિ છે, બાકી બીજી કોઈ ભક્તિ નથી. કોઈ સંત અને સદગુરુની પાસે બેહી અને માલપાના ઉભરા પડ્યા એ ઠેલવી નાખો ને બાપ, તો હું તમે હળવા થઈ જાય. બીજું છે હું? બીજી ભક્તિ એટલે બીજું હું? હા, આપણે કહેતા નથી એટલે આપણા માયલા મૂજાય, એટલે માલપા હુમલાની અસર થાય. કોઈને કહેવાય નહીં, કોઈને હેવાય નહીં, માલપા પકડી રાખે તો બહાર તો કાઢવું જ જોઈએ. આજ નહીં તો કાલ આપણા ગામડાની માલપા આમાં કોકનું અઘટિત ઘટના થઈ જાય ને બહુ રોવા માંડે, પછી નથી મુજારો થઈને પડી જતો, ચક્કર આવીને બેન કે ભાઈ એને કાંઈક થઈ જાય તો એ આમ બેઠા હોય વાંસરીમાં, તો અમને કહેતા એને રોઈ લેવા દો, એને બધું બહાર કાઢી નાખવા દો, એનો ઉભરો એમ ગમે ના ઉભરા કાઢી નાખો બાપ, એટલે આપણા હૃદય બે હતા બંધ થઈ જાય. ઉભરા ઠેલવી નાખો, એને તાણે તાણે રોવા દો એમ કે માલપા જેમ રોવે ને એમ માલપાથી ઉભરો નીકળી જાય. તાણે હાથ કાઢીને રોવું પડે. હું તમને રોવાનું નથી કહેતો, પણ ગુરુચરણમાં બેહીને ઉભરા ઠેલવી નાખો એના પગ પાસે. પગમાં 5,000 રૂપિયા મૂકી, 2,000 રૂપિયા મૂકી, મોટા બાપુના આમ પગ સુધી પગ એવો મોટો હાર મૂકી, અવડી મોટી દીવાની જોત કરી, પેટમાં તો પાપ છે. થોડી પડી તારા હારમાં, એના કરતા એમને પગે લાગી લે બાપ, ઉજળું થઈ જાય જીવન. આ હાર પહેરાવે ને એ હાર જ છે. તમે મને હાર પહેરાવો એટલે મારે હેઠું નમવું પડે. આમ માથું કરો એટલે હું તમારી પાસે હારી ગયો, એટલે જ આનું નામ હાર. હાર જે પહેરે ની હારી ગયા. રામાયણમાં સીતાજી નીચા છે ને રામ ઊંચા છે. આમાં જુઓ તમારે, મારે એ જ પ્રસંગ આવ્યો. આમાં રામદેવ ઊંચો છે અને નેતલ નીચો છે. ન્યાય માળા પહેરવામાં માથાકૂટ થાય છે. જાનકીજી માંડવામાં માળા લઈને આવે ને તો રામ ઊંચા છે એટલે જાનકીજી આમ આંબી નથી શકતા, એટલે ભગવાન રાઘવે લક્ષ્મણની સામું જોઈને કીધું, લક્ષ્મણ શેષનાગનો અવતાર છે, એટલે એને કીધું લક્ષ્મણ તારા માથા ઉપર પૃથ્વી છે, તારી માં ઊભી છે ને ત્યાંથી ધરતી થોડીક આમ ઊંચી કરીને તો તારા માં ઊંચા થાય ને મારા ગળે આંબી જાય. લક્ષ્મણ કે બાપુ પરમાત્મા હે ઠાકર રાઘવ, આ ધરતી કા એક કોરથી ઊંચી થોડી થાય, તમે બધી કોરથી ઊંચી થાય તો તમે ઊંચા થાવ. કે આને કરવું કેમ? આ તારા માતાજી હાર લઈને આમ ઊભી છે જાનકીજી, હું મારી નમવાની પ્રમાણે મારી મર્યાદામાં નમ્યો, કાંઈ હાવ તો મારે ડોકું આમ હેઠું ન કરી નાખાય તો આ બધા દાંત કાઢે. લક્ષ્મણજી કે તમારે મારા માતાજી ડોકમાં વરમાળા પડી જાય એવું કરવું છે ને? કે તો મને થોડીક રજા આપો. કારણ કે હવે તો તમારા બેયના પૂજારી તો હું છું. લક્ષ્મણજી કે હવે તમારા બેયની પૂજા મારે કરવી જોઈએ. હા તો તારા માતાજીની આમ હાર મારી ડોકમાં પડી જાય એવું કરે. એટલે કે ઠીક. એમાં લક્ષ્મણજી આમ થોડાક આમ બહાર આંટો મારી અને એકદમ દોડી અને આવીને રામના પગમાં સીધા પડી ગયા. રામના પગમાં પડી ગયા. રામ વાંકા વળીને લક્ષ્મણને ઊભા લેવા ગયા ને ઊભા કરવા ગયા ત્યાં સીતાજી વરમાળા ફેરાઈ ગયા. બોલ્યા ને આને એમ કે આ વરમાળા અહીંયા ધનુષ તૂટી ગયું અને ઘણો વખત થયો ને આને રહી રહીને લક્ષ્મણને શું થયું? ત્યાં રહી રહીને પગે લાગ્યો. આમ પગે લાગ્યો, ભગવાન નીચા નમ્યા, હાર પહેરાઈ દીધો. ભગવાન રાઘવ કહે છે લક્ષ્મણ અત્યાર દીનો હરવી દીધો આની પાસે. લક્ષ્મણે જવાબ આપ્યો કે નહીં પ્રભુ, મારી માં જાનકી છે ને એ ભક્તિ છે અને તમે બ્રહ્મ છો. ભક્તિની પાસે હંમેશા બ્રહ્મ માથું નમાવીને ઊભો રહે ને એમાં જ એની શોભા છે. ભક્તિ પાસે તો ભગવાનને નમવું પડે. એમાં નેતલ દે એ ભક્તિ છે અને મારો 12 બીજનો ધણી બ્રહ્મ છે, એની પાસે એ નમે ને એમાં જ એની શોભા છે. એમાં જ એના ગળામાં હાર પડે. હારી ગયો ભગવાન જેવો ભગવાન હારી જાય. તમે ડોકમાં હાર પહેરાવો એટલે એમ હારી ગયા. પછી તમે કહો એમ કરવું પડે. શું થાય? આમ નામ તો રહેવાય નહીં. એટલે જ આનું નામ હાર છે. જે હાર પહેરે ને એને ધ્યાન રાખવું. આ હાર છે ને એ ફૂલના વયા જાય ને એક દી જોડાના ડોકમાં આવશે.
આમ રાખી અને ફરવું તો જોડાના પહેરવાય તૈયાર રહેવું. આ ગમે તો એ ગમે ને. મૂળદાસજી મહારાજ થયા અમરેલીમાં, એને ફૂલના હાર પહેરાવતા હતા ને પછી એને દુનિયાએ જોડાના હાર પહેરાવ્યા. એ જ દુનિયા, એ જ જગત ગધેડા ઉપર બેહારીને ફેર્યું આખા ગામમાં. મારો કહેવાનો ભાવાર્થ કે સદગુરુને આપણે શું આપીએ કે બાપ, એના ઋણમાંથી મુક્ત થવાતું નથી. ત્રીજા પ્રકારની ભક્તિ છે ગુરુના ચરણમાં પ્રેમ રાખવો, નજર રાખવી. ચોથા પ્રકારની ભક્તિ નિષ્કપટ ભાવથી ભગવાનને ભજવા. ખોટો દંભ ન કરો, દેખાવ ન કરો. માણસ જોઈ અને માળા ઉસાલું ન કરીએ. આપણે તો ઘણું માળા પાળે ને તારે જ માળા ચાલુ. બાપુ માળાઓ કેટલી કરો છો? તો કે જેવો માણસનો ભરાવો. જાજા માણા હોય તો જાજી ફેરવું ને કોઈ ન હોય ખીલે ટીંગાડી દઉં. એમ નહીં, દેખાવ નહીં, દંભ નહીં. જે કરવું એ બધું આમ કપટ છોડીને દંભ વગર. એવો તમારો પુત્ર જાણી પાળજો, મન પાપના પંથે જતા અધવશથી પાસો વાળજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો, મન પાપના પંથે જતા અધવશથી પાસો વાળજો. જેવો ગણો એવો તારાથી બસ. ચોથા પ્રકારની ભક્તિ કપટ છોડીને ગાવું. આપણને આવડે એ ગાવું, આપણને માયલો રાજી રહી ગાવું. દેખાવ કરવા ગાવું નહીં, દંભ ન કરવો. પાંચમા પ્રકારની ભક્તિ છે ગુરુએ આપેલો વચન, ગુરુએ આપેલો શબ્દ, જેનું ભજન કરતા હોય એના ઉપર વિશ્વાસ રાખો, ભરોસો રાખો. પાંચમા પ્રકારની ભક્તિ. આપણા ભરોસા તૂટી જાય, વિશ્વાસ તૂટી જાય. વિશ્વાસ અને ભરોસામાં ફેર છે. વિશ્વાસ કંઈક અલગ વસ્તુ છે અને ભરોસો કંઈક અલગ વસ્તુ છે. વિશ્વાસઘાત થઈ શકે વ્યક્તિમાં. મોટામાં મોટા બે પાપ છે આ જગતની માલમાં. 28 પ્રકારના નરક બતાવે છે યોગ વશિષ્ઠ રામાયણમાં. એમાં મોટામાં મોટા બે પાપ બતાવે છે. એક છે વિશ્વાસઘાત અને એક છે બળાત્કાર. બળાત્કાર એટલે કોઈ પણ જીવને દુખી ન કરવો. આ મોટામાં મોટું પાપ. એનો નિહાકો ન લેવો, હાય ન લેવો, જોર જુલમ ન કરવો. કોઈ આત્માને કષ્ટી ન આપવી, કોઈના આત્માને. આપણા આત્માને આપણે કષ્ટી ન અપાય. કષ્ટી આત્માને કષ્ટી આપીને કોઈ કાર્ય થતું નથી. તમે ઉપવાસ કરો, વાર તહેવાર રહ્યો, ભલે રહેતા હો તો રહેજો, તમે, હું કોઈ ના નહીં પાડતો, પણ આત્માને કષ્ટી દઈને કોઈ કાર્ય ન કરવું. આપણે જે ભગવાનનું ભજન કરીએ છીએ ભગવાન માલપા છે, એ ભગવાન માલપા કષ્ટીમાં હોય ને આપણે પછી ભૂખ્યા રહેવું નહીં. 3 ટાઈમ ખાઈને ભજન કરવું. ભૂખ્યા રહેતા હોય તો એક વાત અલગ છે, રહેજો. હું કોઈ મને બીજ પૂનમ કરતા હોય તો કહું હું નથી કરતો. આપણે પહેલાં બહુ કર્યું, હવે કાંઈ કરતા નથી. હવે જવાનો વખત થયો તો ખાઈ પીને ન જાય, ભૂખ્યા જવું. જે કરતા હોય એ કરજો તમે તારે, એવું ના રાખતા. બીજ પૂનમ વ્રત કરવા, ભૂખ્યા રહેવાય તો રહેવું, ન રહેવાય તો કાંઈ નહીં, થોડુંક ખાઈ લેવું. શરીર દેહને ટકાડવા માટે બધું કરવું જરૂરી. આમાં આ સ્પેર પાર્ટ ઘણાય જાય. મારી પાસે તમે પેટ્રોલ ડીઝલ ન નાખો તો ગાડી હાલે નહીં બાપ. આ ભજન કરવાનું સાધન. શરીર સારું હોય તો ભજન થાય. એટલે 3 ટક ખાઈને ભજન કરવું. શરીર વૈયા ગયા પછી કાંઈ ન થાય. પાંચમા પ્રકારની ભક્તિ વિશ્વાસ ડગી જાય છે, ભરોસો ન ડગે. એ ભોજલ કે ભરોસો જે એ મારો ત્રિકમજી પશિતાર છે. એ ભોજલ કે ભરોસો જે મારો ત્રિકમજી પશિતાર છે. ઓજા બાપા ફતેપુર અમરેલી પાસે ભોજલરામ બાપો કહે છે મને મારા ત્રિકમ ઉપર ભરોસો છે. ભોજલ કે ભરોસો જેને
વિશ્વાસ મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. પાંચમા પ્રકારની ભક્તિ, છઠ્ઠા પ્રકારની ભક્તિ છે બધા ઉપર દયા કરવી. બધાને આમ દયાની નજરેથી જોવું. ભલે આપણે કાંઈ પણ એની હારે લેવા દેવા ન હોય, પણ કોઈ જીવ દુઃખી થતો હોય તો આપણને મારી પાસેથી દયા પ્રગટ થાય. આ છઠ્ઠા પ્રકારની ભક્તિ. સાતમા પ્રકારની ભક્તિ છે આખા જગતમાં હું સૌ એવું માનવું. ભગવાન કહે બધા એમાં મારો વાસ છે, ઘટઘટમાં વ્યાપી રહ્યો છે. આપણને દેખાતો નથી, બાકી છે તો ખરું. આઠમા પ્રકારની ભક્તિ જે મળે એમાં સંતોષ માનવો. ક્યારેક લાડવા મળે તો સંતોષ માનવો, ક્યારેક 32 ભાતના ભોજન મળે તો સંતોષ માનવો, ક્યારેક ગાડલું મળે તો સંતોષ માનવો, ક્યારેક કોથળા ઉપર બેસવાનો વારો આવે તો એ સંતોષ માનવો, અને ક્યારેક ભૂખ્યા રહેવાનો વારો આવે તો એમાંય તારી કાંઈક ઈચ્છા હશે તો એના માથે છોડી દેવું. હરી ઈચ્છા બળવાન. આપણું ધાર્યું થાય ને તો સમજી લેવાનું આમાં પ્રભુની કૃપા છે, અને આપણું ધાર્યું ન થાય ને તો સમજી લેવાનું કે આમાં હરિની ઈચ્છા નથી. થઈ જાય તો પ્રભુ કૃપા, ન થાય તો હરી ઈચ્છા. ઠાકર કરે એ ઠીક નથી. ગાડીઓને વાહે લખતા તું તારું કર, ઠાકર કરે એ ઠીક. મારો ધણીએ ધાર્યું હોય એ થાય, એણે ધાર્યું હશે એ જ થાય. હું તમે ગમે એ કરશું તો નહીં થાય. તું તારું કર એમ લખે અમુક ગાડીઓની વાહે લખ્યું હોય. હે તું તારું કર. કોકનું કરવા જામાં, કોકનું જોવા જામાં. संतोष मानो. हे भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता. भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी हलवा में, कभी पूरी में, कभी वासी खाना पड़ता है. कभी माल मलिंदा बहुत मिले, कभी भूखा रहना पड़ता है. कभी माल मलिंदा बहुत मिले, कभी भूखा रहना पड़ता है. मेरे बाबा से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना. जय जय राम, श्री राम जय राम, जय जय राम. बोलो श्री राम जय राम, जय जय राम. बोलो श्री राम जय राम, जय जय राम. राम जय जय राम. बोलो श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. बोलो श्री राम जय राम, जय जय राम.
તમે ક્યાં ગામના બાપા? ઓળિયા, સાવરકુંડલા. હા ઓળિયા. હા જયરામ, વાહ. ઓળિયા ગામનો જયરામ. હવે તું ઓરો આય. ઓળિયો આ ગામનો જયરામ. જયરામ બાપા નામ. બહુ મજા આવે. એ મારી કથા અહીં ગમે ને હોય ને આવે. એક બે દી ખબર પડી જાય કે બાપુ આવ્યા છે, સાયલાવાળા બાપુ આવ્યા એમ કે, એટલે આવી રીતે મંજીરા વગાડે, મોજ આવે. મજા એને મજા આવે. જે મળે એમાં સંતોષ માનવો. 8મા પ્રકારની ભક્તિ અને 9મા પ્રકારની ભક્તિ છે, હોય એવું કહી દેવું, છુપાવવું નહીં. વજન કાઢી નાખો, પાપને પોકાર કરી નાખો. સતી તોરલે જાડેજાને શું કીધું કે એ જાડેજા, હામા કાંઠે પોગવું હોય અને નાવ એટલું બધું વજનદાર છે, અને જો તારે હામા કાંઠે જવું હોય તો માલપા પડેલી વસ્તુ છે ને બહાર કાઢી નાખ, અને બહાર કાઢી નાખ એટલે નાવ હળવું થઈ જાય, અને નાવ હળવું થઈ જાય એટલે આ જીવ હામા કાંઠે પગી જાય. આપણે કાઢતા નથી. માલપા દુર્ગુણો જેટલા છે ને એટલા બહાર કાઢો, સદગુણને દબાવો. સારું કામ થાય ને એને ગુપ્ત રાખો. સદગુણ કહેવાય નહીં, એ એની મેળાએ બહાર નીકળે. દાબી દુબી ન રહે કસ્તુરીની સુવા. દુર્ગુણ જાહેર કરો. હે હમારે હરી અવગુણ ચિત હમારે સુરદાસ તુલસીદાસજી મહારાજ, હરજી ભાઠી, ડાલી, શબરી, મીરા, નરસિંહ, તુકારામ, નામદેવ, આ બધાએ કહી દીધું અમે પાપી છીએ. એને પોતાના પાપ કીધા. અમે ગુનાહગાર છીએ તારા. गुनेगार बन के तेरा मैं હવે कहाँ जाओ. હવે તો તું જે સજા દે એ મંજૂર છે. તારી સજા ભોગવવા તૈયાર છે. પણ હે ઠાકર, હે ગોવિંદ, હે ગોપાલ, એમ જ્યારે સજા ભોગવી ને ત્યારે તું ન ભૂલાવો જોઈએ. તું અમારી સામે રહેજે. એટલે પીડા ભોગવવાની શક્તિ મળે. આત્મનિવેદન કરી નાખવું, હોય એવું કહી દેવું. અમે ગુનાહ કર્યા છે, પાપ કર્યા છે. કારણ કે આનો કોઈ પાર પામી શક્યું નથી. અપાર છે, સાગર છે, દરિયો છે. મીઠાની પૂતળી દરિયાનું તળિયું લેવા જાય તો અધવસાળ ઓગળી જાય, એમ હરિની કથા એ દરિયો છે. છતાંય કાલી કાલી ભાષામાં બાળક બોલહી તોતળી ભાષા. જેમ માતા પિતાની પાસે બાળક કાલાવાલા કરે અને જેમ માતા પિતા એની ભાષાને સમજી જાય, એવી રીતે આજ 9 દિવસની યાત્રા સાધનાના શિખર સુધી, મુકામ સુધી થોડો સમય છેલ્લા પગથિયે પહોંચવાની તૈયારી. હરિ અનંત, હરિ કથા અનંતા. કોઈ પાવે નહીં પાર તેરા નિત્યાનંદ લીલા કરન. કોઈ પાવે નહીં પાર તેરા નિત્યાનંદ લીલા કરન. તન મન બચન કી નાથ તુજ
दयानिधि है जगत निवारणम श्री राम देव दयानिधि है जगत कष्ट निवारणम कर जोरी पुनि विनंती करूं है रामदेव दया करो कोई पावे नहीं पार तेरा नित्यानंद लीला करन तन मन बचन किया नाथ तुझको सर्व कर्म समर्पण ज्यारथी रामदेवजी महाराजे निर्वाण पद लीधा पछी पोकरणगढ़ अंदर बधा शोकमग्न अंदर डूबेला छे। हरभूजी ने 3 દિવસ પછી દર્શન દીધા। હરભુજીએ સનાતન ધર્મની ધૂરા સતની દોરી એના હાથમાં લીધી। થોડા સમય માટે રાજસ્થાનમાં હરભુજીએ રામદેવજી મહારાજના ધર્મનો પ્રચાર કર્યો। ત્યાર પછી સમાધિ લીધા પછી 450 વર્ષ થયા અને રાજસ્થાનમાં પોકરણગઢ તાલુકામાં ઓશિયા કરીને ગામ આવ્યું અને એ ઓશિયા ગામમાં ઉગમસિંહ ભાટીને ત્યાં હરજી ભાટીનો જન્મ થાય છે। નાનપણથી માતાનું અવસાન થયેલું એટલે હરજી ભાટીને ઉગમસિંહ ભાટીએ મોટા કર્યા। મન વચન કર્મથી રામદેવજી મહારાજની ભક્તિ કરે। ધીરે ધીરે સમય જતા હરજી ભાટીના પિતાનું પણ અવસાન થાય છે। હરજી ભાટી એકલા બને। દરરોજ સવારમાં નિત્ય કર્મથી પરવારી 4-5 બકરીયાને લઈ હરજી ભાટી જંગલમાં બકરા ચારે। સાંજે ઘરે આવે, ગુગળનો ધૂપ કરી રામદેવજી મહારાજના ગુણાનુવાદ ગાય છે। સમય જાતા ઘણો સમય વીતે છે। એક દિવસ બરાબર ચૈતર વૈશાખનો સમય છે અને ધોમ તડકો થયેલો છે। રાજસ્થાનનું કણે કણ તપેલું છે અને એમાં બરાબર મધ્યાહન કાળે હરજી ભાટી પોતાના બકરા લઈ અને એક કેરડાના વૃક્ષની નીચે બેઠા છે। એમાં એક સાધુ બરાબર ત્યાંથી નીકળે છે। સાધુને જોઈ અને હરજી ભાટીએ પ્રણામ કર્યા છે। સાધુએ કહ્યું, હરજી, મને થોડીક તરસ લાગી છે, પાણી પા। હરજી ભાટી કહે છે, બાપજી, મારી પાસે પાણી નથી, હતું એ બપોરે રોટલો ખાઈને પાણી પી લીધું। બોલે, તો તારા બકરાનું થોડુંક દૂધ પા। હરજી ભાટી કહે છે, મહારાજ, મારા બકરા બધાય પાંકડા છે, એકે બકરું દૂધ આપતું નથી। સાધુ કહે છે, તું રામદેવજી મહારાજની ભક્તિ કરે છે? બોલે, હા। તો એનું નામ લઈ અને પાંકડા બકરાના આંસળમાં આમ આંસળ પકડ અને રામદેવજી મહારાજનું નામ લે એટલે પાંકડા બકરાના આંસળમાંથી દૂધની ધારા ચાલુ થાય। કહે છે કે સાધુના વચન ઉપર વિશ્વાસ રાખી હરજીએ બકરાનો આંસળ આમ હાથમાં લીધો તો એમાંથી દૂધની ધારા ચાલુ થઈ। ખપ્પર ભરી સાધુને આપે છે। રામદેવજી મહારાજ સાધુના રૂપે આવેલા બકરાનું દૂધ પોતે પીધું। જેનામાં ભાવ હોય ને, ભાવ,
ભાવથી જ ભગવાન ભોજન કરે છે. ધ્યાન દેજો, દેખાવ નહીં, ભાવ. તમને ખબર છે વ્રજમાં કર્માબાઈ નામની એક ભગવાનની ભક્ત થઈ, એક ગોવાલણ. બરોબર સાંજના સમયે દરરોજ ખીચડી બનાવે અને ઠાકોરજીને બોલાવીને હાથ કરે કે હે ઠાકર જમવા માટે આવો. એમ કહેવાય છે કે કર્માબાઈ ભગવાનને બોલાવે તો એના આંગણાની માલપા કોઈ બાળકના રૂપે આવી અને ભગવાન દરરોજ ખીચડી ખાઈ જાય છે. દરરોજ. એમાં એક દિવસ કર્માનું પ્રારબ્ધ પૂરું થાય, શરીર છૂટી જાય. સાંજનો સમય થાય અને એક બાળક કર્માની ઝૂંપડી આવીને હાથ કરીને કહે છે, કર્મા આજ મને ખીચડી કેમ ન આપી? બધાએ કહ્યું કે એ બાળક કર્માબાઈ તો ગુજરી ગઈ છે, એનું શરીર પડી ગયું છે. તમે નહીં માનો, ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા પોતે કર્માને અવાજ કરે છે, કર્મા તારી ખીચડી વગર મારા 56 ભોગ અધૂરા રહે. જ્યાં સુધી તારી ખીચડી ન આવે ને બાપ, ત્યાં સુધી મને મારા ભોગ નહીં ગણાય. હજી રણુજામાં, વ્રજમાં, દ્વારકામાં, ડાકોરમાં ભગવાનને 56 ભોગ ધરાવે. એમાં એક પડિયાની માલપા અત્યારે હાલમાં કર્માની ખીચડી મૂકે છે. અત્યારે હાલમાં ખાતેથી ખાંડીને રાંજો ખીચડો, ખાતેથી ખાંડીને રાંજો ખીચડો, ઉપર રેડા તાજા તલના ભેજો, ઉપર રેડા રે લાગે તો ફરી વાર માંગજો, મીઠો રે લાગે તો ફરી વાર માંગજો. શર્માઓ નહીં તમને મારા સમજો, શર્માઓ તો તમને ધરાવેલું ભોજન એ પ્રસાદ બને છે.